દમણ સોમનાથના ડીમાર્ટમાંથી ખરીદી કરીને નીકળેલા દંપતીની બાઇકને ટ્રકે ટક્કર મારતા શું બન્યું? સંઘ પ્રદેશ દમણ સોમનાથ વિસ્તારમાં આવેલા ડીમાર્ટ સર્કલ પાસે ગત રાત્રે અકસ્માત સર્જાયો હતો. દમણના કચીગામ રોડ ઉપર આવેલા નેનો એપાર્ટમેન્ટમાં રહેતા ઉદયરામ કનોજિયા અને તેમના પત્ની આરતીબેન કનોજિયા ઉંમર વર્ષ 34 ડીમાર્ટમાં ઘરવખરીની ખરીદી કરવા માટે ગયા હતા. મોડી રાત્રે ખરીદી પૂર્ણ કરીને આ દંપતી પોતાના બજાજ પલ્સર બાઇક નંબર GJ15 BP 8979 ઉપર સવાર થઈ પાર્કિંગમાંથી બહાર નીકળી જેવા મુખ્ય રોડ ઉપર ચડ્યા ત્યારે કાર બનીને પૂરપાટ ઝડપે ધસી આવેલી એક ટ્રક નંબર DD03 U9686 સાથે તેમની બાઇક જોરદાર રીતે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઇક ઉપરથી પટકાયેલા દંપતી પૈકી પત્ની આરતીબેનને ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પતિ ઉદયરામને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં લોકટોળા અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતક મહિલાના મૃતદેહનો કબજો લઈ PM અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.